હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપર લક્ષ્મણ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણે છીએ ખાડા ગામે વિશ્વને પૂજ્ય શ્રી મોરારી બાપુની જે રામકથા ચાલી રહી છે તેની સંપૂર્ણ માહિતી મેં તમને વિડીયો દ્વારા શેર કરી છે। ત્યાર પછી સર્વપ્રથમ જે અહીંયા તૈયારીઓ થઈ રહી છે તેનો વિડીયો અપલોડ કર્યો, ભવ્ય જે અહીંયા પોથી યાત્રા નીકળી રહી છે તેનો પણ વિડીયો અપલોડ કર્યો છે। ત્યાર પછી અત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો છું ભવ્યથી અતિ ભવ્ય જે પ્રસાદીનો વ્યવસ્થા કરવામાં આવી છે। લાખો માણસો જે આ જગ્યા ઉપર હરિહર કરે તેવી અહીંયા રસોઈ બની રહી છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા શેર કરવાનું છું। ત્યાર પછી અહીંયા જો આ મારી પાછળ એક્ઝેક્ટ જે ડુંગળીના ઢગલો છે, કોથમરી છે, એમ સંપૂર્ણ એડવાન્સમાં જે કહેવાય ને સ્ટોક થઈ ગયો છે બટેકાનો, રીંગણાનો, એમ જો અહીંયા પણ રીંગણાની થેલી ઉભરી। ત્યાર પછી ઘણી બધી અલગ અલગ આઈટમો તમે અહીંયા જોવા મળશે। અત્યારે જે અહીંયા બકાલાની વ્યવસ્થા તો આપણે જોઈ, ત્યાર પછી હું તમને કહેવા માંગુ છું ખૂબ જ વિશાળ અને ખૂબ જ ભવ્ય જે તમે ડોમ જોઈ રહ્યા છો તેમ અલગ અલગ વિભાગમાં જે એક સાઈડ રોટલી બની રહી છે, એક શાક, એક બાજુ દાળ, એ રીતના અલગ અલગ મિષ્ટાન તેમજ બની રહી છે। તો આપણે મિષ્ટાનમાં વાત કરીએ તો આજે છે ભજીયા, અને જો કઈ રીતના ભાઈ લોટ ચાલી રહ્યા છે। આજે કેટલા માણસોની જે ભજીયાનો એસ્ટિમેટ છે? 10,000 માણસોના જે, અને કેટલો લોટ ઉપયોગમાં આવશે? 5 કટા, એટલે કે કેટલા મણ છે? 50 કિલોનો। ભજીયા બનાવવા માટે અહીંયા તમે 3 તાવા જોઈ રહ્યા છો, તેલના ભરીને અત્યારે ગરમ થઈ રહ્યા છે। ત્યાર પછી અહીંયા ભજીયા બનાવવામાં આવે છે। ત્યાર પછી લાઈવ ઢોકળા બનાવવા માટે અહીંયા ભવ્ય જે 2 સ્ટેન્ડ મેકેલા છે મશીન। પછી અહીંયા જે ઊંધિયું આજે જે બનાવવાના છે મિક્સ સબ્જી, તેની માટે અહીંયા સરસ મજાની માતાઓ અને બહેનો જે ગોળીઓ વાળી રહ્યા છે તે હું તમને બતાવું। હવે રોટલી વિભાગમાં આપણે આવી ગયા છીએ અને અહીંયા જે રોટલીનો લોટ એ મશીન દ્વારા બાંધવામાં આવે છે। ત્યાર પછીની પ્રોસેસિંગ છે આ રીતના તેલવાળા લોટ કરીને અહીંયા જો આ ભાઈ કઈ રીતના પ્રોસેસિંગ કરી રહ્યા છે। રોટલી બની જાય ત્યાર પછી અહીંયા જે ટોપ રાખવામાં આવેલા છે તે રોટલીને ટોપમાં પેક કરીને તે સાચવવામાં આવે છે। અને મિત્રો સેવામાં ઘણા બધા આજુબાજુના ગામડાવાળા લોકો પણ આવે છે। તો આપણે જે કાકા નામ શું તમારું? કાંતિભાઈ છે। અને તમે શું કહેવા માંગો છો? કથા તમારા ગામમાં જ બેઠી? કથા અમારા ગામમાં ટ્રેનિંગ ખૂબ ભાગ્યશાળી કહેવાય। અમારા ખાંડા ગામમાં કથા મોરારજી બાપુ આવ્યા એટલે ગામવાળાને અને આજુબાજુ ગામોને તો ખૂબ આવો સારો લાવો મળે એટલે સારું કહેવાય ને। જય શ્રી રામ। જય શ્રી રામ। આજનો સવાર માટેનો નાસ્તો હતો થેપલા અને ચા ફાફડી। તો સરસ મજાની જે થેપલા બનાવવામાં આવે છે તેનો સંપૂર્ણ ટોપ અહીંયા જે બનેલો છે। ત્યાર પછી ગરમ મસાલા અને તેવું મિક્સર કરવા માટે અહીંયા જે મશીનો મેકવામાં આવે છે। ખાસ કરીને તો આ મશીન મારા ખ્યાલથી જે આપણે ચૂરમાના લાડુ કે એવું કાંઈ બને તેને ક્રેશ કરવા માટેના છે। ત્યાર પછી અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો અલગ અલગ મશીન, જે આ મશીનો છે તે બટેકા કાપવા માટેના મશીનો છે। હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું જ્યાં ચૂરમાના લાડુ બનાવવામાં આવે છે તે અહીંયા ટોપ બનેલો છે લોટનો। ત્યાર પછી તે લોટને મશીન દ્વારા બાંધવામાં આવે છે। મશીનમાં બંધાઈ જાય ત્યાર પછી અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો જે અહીંયા મુઠિયા બનાવી રહ્યા છે તે મુઠિયા બનાવી જાય પછી આગળની હું પ્રોસેસ તમને બતાવું। જો માતાઓ અને બહેનો સરસ મજાની જે સેવા કરી રહ્યા છે। પછી એ મુઠિયાને જે અહીંયા તેલમાં તળવામાં આવે છે। આ રીતના તળાઈને શું નામ કાકા તમારું? મનોજભાઈ આપણી સાથે છે। અને અત્યારે કેટલા માણસોની જે તમે ચૂરમાનું કામકાજ કરી રહ્યો છે એનું વિશે માહિતી આપો। 15,000 નું
15,000 માણસોના ચૂરમાના લાડુ બનાવવા આવે છે. આ ઘીમાં બનાવશો કે કઈ રીતના બનાવશો? જય શ્રી રામ. જય શ્રી રામ. આ રીતના તેની પ્રોસેસિંગ છે. ત્યાર પછી અહીંયા મેં તમને વાત કરી એમ આ રીતના ટોપ ભરવામાં આવે છે. પછી ઓલું મેં તમને આગળ મશીન બતાવ્યું તે મશીનમાં ક્રશ કરીને આગળ તેની કામકાજ થતું હોય છે. તો હવે આપણે આગળ જોઈએ. આપણે જોવાના છીએ હવે અહીંયા દાળ બની રહી છે તેનો વઘાર બનાવી રહ્યા છે. સાઈડમાં જો કઈ રીતના જે આદુ મરચાં કોથમરી તેમજ લવિંગ એ બધો ગરમ મસાલો નાખીને જે બનાવે છે. દાળમાં તો મેન સ્વાદ જીરું ને બધું મિક્સ કરે છે વઘારનું. અહીંયા ખૂબ જ વિશાળ જે મોટો ટોપ દાળનો બનાવવામાં આવેલો છે. તો કઈ રીતના દાળ ઉફાળા મળી રહી છે તેમાં મેં તમને આગળ બતાવ્યું એમ કે દાળમાં વઘાર બાકી છે. વઘાર બની જાય પછી આ દાળ કમ્પ્લીટ થઈ જાય. આ તમામ રસોઈ જે લાકડાના મદદથી દેશી ચૂલામાં જે બનાવવામાં આવે છે. જો અહીંયા કઈ રીતના આગ થઈ રહી છે. દાળ ભાત શાકમાં જે ગરમ મસાલો ઉપયોગમાં આવતો હોય તેનું આખું જે ટેબલ બનાવવામાં આવેલું છે. જો અહીંયા આંબલીનો આખી જે કહેવાય ને ઠેલી ભરી છે. મરચાં, હળદર, તીખા, લવિંગ, બાજ્યા સંપૂર્ણ જે ટેબલ ઉપર રાખવામાં આવ્યું છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે આ જગ્યા ઉપરથી લઈ શકે. હવે આપણે જોવાના છીએ અહીંયા જ્યાં મિક્સ સબ્જી બનાવવામાં આવી છે. સર્વપ્રથમ તો ફુલેવર, વટોણા તેના અહીંયા જે સાફ સફાઈ કરીને રાખેલા છે. અને અહીંયા કમ્પ્લીટ શાક પણ છે. તેમાં ગરમ મસાલો જે કહેવાય ને કે લીમડો. મિત્રો આપણે જે અત્યારે રસોઈ વિભાગ જોયો એમાં જે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જે હરિપ્રસાદ ગ્રહણ કરે છે તેમના મેનેજમેન્ટ ભાઈ બાપુ કરે. શું નામ તમારું? ગોપાલભાઈ છે. અને અત્યારે આપણે ઊભા છે રેડ જે અહીંયા શાક બનાવી રહ્યા છે તેની તરફ. તો અંદાજિત કેટલા માણસોની આજની રસોઈ છે? આજની રસોઈ છે 10 થી 12,000 ની. 10 થી 12,000 માણસો. અને કઈ મિષ્ટાનમાં છે? મોહનથાળ છે, મિક્સ ભજીયા છે, ચટણી છે, મિક્સ શાક છે, દાળ ભાત રોટલી. અને દરરોજ માટેની મિષ્ટાનમાં જુદો મિષ્ટાન દરરોજ. આવતીકાલે બરફી છે, એને પછી કેરીનો રસ છે. હા, એને પછી લાડવા છે. દરરોજ જુદી મીઠાઈ છે. આમ અંદાજિત તમને કેટલું લાગે કે કેટલા માણસો રસોઈ પ્રસાદ ગ્રહણ કરશે? બપોરની ટાઈમમાં 12 થી 13,000, આજે 8 થી 9,000. અને ઉપરના દાળ ભાતમાં દેવા માટે અહીંયા ઘણો બધો એવા ભૂંગળાનો ટોપ કરેલો છે. આપણે આવી ગયા છીએ ભાત વિભાગમાં. અહીંયા જુઓ કઈ રીતના જે ભાતના ટોપ ધોવાઈને કમ્પ્લીટ થઈ રહ્યા છે. અને જ્યારે તાત્કાલિક જરૂર પડે ઇમરજન્સીમાં તો આ ટોપ તો એકદમ તૈયાર જ છે. અત્યારે તે ટોપમાંથી બનાવીને આ જગ્યા ઉપર કાઢવામાં આવેલા છે. અન્નપૂર્ણા માતાજીના દર્શન કર્યા. અને હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું જે અહીંયા કોઠાર વિભાગ જે અનાજનો સંગ્રહ કરવામાં આવે છે આગવી તેની ટોક થઈ રહ્યો છે. તો શરૂઆતમાં આપણે આ શેનો શોખ છે ભાઈ? પેપર ગ્લાસ. અને અહીંયા જુઓ તમે આ ઘઉંનો લોટ એવી અલગ અલગ વેરાયટીઝ અલગ અલગ ક્વોન્ટિટી દ્વારા તે આખો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી અહીંયા જુઓ તમે બાસમતી ચાવલ, રાજભોગ એવી અલગ અલગ ક્વોન્ટિટી દ્વારા વાપરવામાં આવે છે. અહીંયા પણ જો કઈ રીતના મીઠા છે. ત્યાર પછી અહીંયા કઠોળનો આગળ જે સ્ટોક કરવામાં આવ્યું છે ટેજ ઉપર. પછી આપણે આગળ જોઈએ તો ઠેઠ લગી નજર નાખો ને ત્યાં લગી તમને સ્ટોક જ જોવા મળશે. અને અહીંયા ગોળની વેલ્યુનો જે ખોખા અહીંયા તમને જોવા મળશે. પછી આગળ જોતા જઈએ તો અહીંયા શરૂઆતમાં ઘીના ડબ્બા અને તેલના ડબ્બાનો અહીંયા ખૂબ સારો એવો વિભાગ બનાવવામાં આવેલો છે. મારા ખ્યાલથી એક ગાડી તેલના ડબ્બાની ઘીની હશે, બરાબર ને? હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંયા જે પ્રસાદ ગ્રહણ જે કરે છે તેની માટે ખૂબ સરસ મજાના ભવ્ય વિશાળ મંડપ નાખવામાં આવેલા છે.
આ રીતના લાડ બધા મંડપ નાખેલા છે. ત્યાં જગ્યા ઉપર પ્રસાદ જે કહીને ભાવિ ભક્તો લઈ શકે તેવી માટે સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. અને ઉપર તમે જુઓ તો ઘણી બધી જગ્યાએ એટલે કે આખા મંડપમાં પંખાની સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. અને અત્યારે સવારનો નાસ્તો ચાલી રહ્યો છે અને ભાવિ ભક્તો અત્યારે જે નાસ્તો ગ્રહણ કરી રહ્યા છે. મિત્રો આપણે જે અહીંયા લાખો માણસોનો હરિપ્રસાદ ગ્રહણ કરવા માટે જે અહીંયા પ્રસાદ બની રહ્યો છે તેનો વિડીયો સંપૂર્ણ મેં તમને બતાવ્યો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.